આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। દેવગઢ બારિયા 134 વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જેમાં કાર્યકરો સહિત માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આપના ઉમેદવાર ભરતભાઈ પી વાખળાએ ઉમેદવારી નોંધાવી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં દેવગઢ બારિયા શહેરના જનમેદની જોવા મળી હતી। દેવગઢ બારિયા 134 વિધાનસભા બેઠકો પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ પી વાખળાએ મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી આપમાં ઉમેદવારી નોંધાવવાની હતી, જેને લઈને ધાનપુર તેમજ દેવગઢ બારિયા તાલુકાના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને રેલી સ્વરૂપે નહીં પણ રેલો જોવા મળ્યો, જેને જોતા લોકોમાં ભારે ચર્ચાઓ અને લોકો હવે નવી દિશા તરફ બદલાવ જોવા માંગે છે। આપના ઉમેદવાર ભરતભાઈ વાખળાએ એમ પણ જણાવ્યું કે આજે આ મારી સાથે મારા કાર્યકરો અને સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। તમામ સાથે મળી મને 60 થી 70 હજારની લીડથી જીતાડવાના તેવી મને આશા છે। રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ। આજ રોજ અમે यहाँ देवगढ़ बारिया मुकामे आम आदमी पार्टी तरफथी જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને જે 50 થી 60 હજાર કાર્યકરો જે ઉમટી પડ્યા એમના સ્વૈચ્છિક રીતે ઉમટી પડ્યા છે। જ્યારે આજે ભાજપવાળાને કોઈને ઊંઘે નથી આવવાની અને મારી હાથે મને તમામ કાર્યકર એક થઈને જીતાડવાનો છે અને ખૂબ 60 થી 70 હજારની લીડથી જીતવાનો છે।